દુકાન આવી ગયા છે જો મારા ભાઈની દુકાનનો લુક કેટલી મસ્ત ના થીમ બેહાડી આ બધા કાચ જોઈ શકો છો તમે કેટલું સરસ કર્યું નહીં આમાં બધી સાડીઓ ગોઠવી ભગવાનને દુઆ એટલી કરી સાંજે કે આ બધી સ્ટોકમાં સાડીઓ ગોઠવણી બધી ખાલી થઈ જશે શું કહેવું નિલેશ જો નિલેશે કામમાં ચાલુ કર્યો કલર પણ બહુ જોરદાર કર્યો છે અને પિંક કલર એકદમ સરસ કરે છે કાચ પણ બહુ સરસ કરે છે એકદમ સાફવાળા કાચ જેવા મને તો આ બહુ જ સરસ લાગ્યું ને આપણો ત્યાં કે એવું કરવું હોય ના કરાય આપણે રૂમમાં બેડ પાછળ જો નિલેશ કેવું કામ કરે છે ચાલુ થઈ ગયું કામ નિલેશનું થઈ ગયું છે બધી લાઈનો લગી જશે એકદમ જેતા જતો તમને બતાવશું આ વિડીયોમાં લાઇટિંગ ચાલુ કરી છે હા જો આ બધું લાઇટિંગ નિલેશ કરવાના છે આજે જો કે પહેલાં તો કરે ત્યારે હું નથી આવી પણ હવે આ બધું લાઇટિંગ ફરી બધું કરવાના છે શું ઓહો જો નિલેશ કેટલી બધી બધી લાઇટો લાવ્યા છે જો બધું તો આજે લગાવી દેશે એમ હા તો હવે લગાવી દેવું પડશે પછી આપણે બીજું કામ ના હોય હા તો ચલો કામ પર લાગી જાઓ જો બધી લાઇટો લાવ્યા છે નિલેશ કામ કરવા લાગુ છું જો આ બધું લાઇટો પણ બધી લગાવવા લાગુ છું તો જોઈ શકો છો જો આ બધી લાઇટો છે નહીં નિલેશ બેમાં જોઈ શકો છો તમે પણ આજે બહુ મસ્ત લાગશે નિલેશ મને તો આજે દુકાનનો લુક એકદમ જોરદાર લાગ્યો હા ને બહુ મસ્ત મને તો આજે ગમ્યું ઉજાસ લાગાવો નહીં આ બધી ચલો નિલેશને કામ કરવા લાગે બધી લાઇટો કરવાની છે અમે ખોખામી બધી તો ચલો શું લટકાવું આવડે લાઇટો હવે નવી ચાલુ રાખવાની સીધું સીધું કામ કરજો હા તો જરા નિલેશ લાઈટ હે શું થયું બરાબર આ બધા ખોખાડામાં ભરી દેવે કમ્પ્લીટ કર કમ્પ્લીટ આ બધી વ્હાઈટ કે ઓફ વ્હાઈટ વ્હાઈટ બરાબર ધોરું પેન્ટ આ કાળું પેન્ટ નાખી દેવાનું કેટલું બગાડ્યું તમે જોઈ લો આ નિલેશ કેવું કામ કરે આવું આટલું બધું પેન્ટ બગાડવાનું હોય મેં કીધું કે મકું આ કલર ના પહેરશો તો પણ મારું કીધેલું કંઈ મોના પછતાય પછી કેટલી રહી જો આટલી બધી લાઇટો નિલેશે લગાવી દીધી આ બધી થોડીક જ બાકી રહી હવે આ બધી લગાવી દેશે હજુ ભાઈ તો હજુ આવ્યો જ નહીં એટલી વાર હજુ ભાઈને આવતા પણ જોઈ શકો તાપ કેટલો બધો પડે તો હજુ પિયુષ તો હજુ દેખાતો જ નહીં સરસ ચાલો જોઈ લો મારે છે ને હું અહીંયા બધું આ કાચનું છે સાફ સફાઈ કરાવી છે કે મને પિયુષે કીધું હતું ના પણ એટલે આ બધા કાચનું જોવા બધું સાફ સફાઈ કરવાની છે આ બધા કાચની પછી જ્યાં બહાર કાચ બેહાડ્યો છે એ બહારની કાચની સાફ સફાઈ આ બધું પોતું મારવાનું છે જ્યારે નિલેશ છેલ્લે લાસ્ટમાં બધું કામ પતાવી દેશે ત્યારે હું બધું સાફ કરી નાખીશું તો નિલેશે બધું અડધું લાઈટ કરી નાખ્યું હા કાચ બહુ જોરદાર બેહાડે હા પિયુષ બહુ મસ્ત બેહાડે હા પંખા રહ્યા મને તો આવ્યું બહુ ગમ્યું લાઈટ વાળું હા ફિનિશ થઈ જાય નિલેશ પ્રોફેટ એવું કયા કલરની છે બ્લુ કલર પિંક કલર કાલ નતો હા પણ આ અલગ અલગ છે એમ બંને અલગ અલગ એમ બરાબર ઉપર લગાવશો તો અહીં વચ્ચે આવશે ને બરાબર સરસ ચલો બ્લુ કલરની એમ ખાલી લાઇટ જ કાન રહે એના ભાઈ પણ આવી ગયા ને અજયભાઈ પણ આવી ગયા
તો મેં કીધેલું હું કાજલ તો હજુ મોડા જ આવશે હે હે મોડા આવશે હા સાંજે આવશે એ સામે જ મને આવશે જાય આથી કરે કોને? કશું કશું નહીં અને મન તો આઈને તને ગરમી જ નહીં લાગતી તો નિલેશ તું કે ખબર અરખની તને ગરમી નહીં લાગતી કે લાગતી હોય એમનો તો આખું શર્ટ પલળી ગયું કાજલ ને મોડા આવશે એમ હા મોડા આવશે અત્યારે ફોટો સિલેક્શન કરવાનું અને રાધા ભાભી કેવું સારું છે બસ સારી છે સારું છે ને તો બસ તો પછી તો મેં કીધેલું મજે ને મગું તું આવો ને તો માસીને કરું મમ્મી લેતા આવજે મેં અમે ફોનમાં નિલેશ જોડે કેવડાવ્યું વાંધો નહીં તો મેં હવે નિલેશને એવું જ કીધું મગ તમે કરું તમે વાત કરતા ને ફોન ચાલુ હતો તો મગું તમે કોણ હતા તાલે કે તમે ફોન મૂકી દીધો ના આવવાની હતા પછી આજે કીધું કે ચલો આવો તો હું ફરવાની ગઈ હતી અને તમારે તો યુટ્યુબમાં એટલી સરસ કમેન્ટ આવે છે ને એ કરુણા ભાભીનો સ્વભાવ તો બહુ જ સારો છે કે બરાબર કે તમે વિડીયોમાં આવો ને યુટ્યુબમાં એટલે બધા તમારા વખાણ જ કરો મારે એક પાર્લર વાળા હતા એમને એટલું મારો સ્વભાવ ગમી ગયો કે આવે તે મને એટલું હક કર્યા વગર રહેતા જ નહીં એટલે આપણે પણ હક કરી લઈએ એ હવે તો મને કરે છે એવું તો મેં પહેલી વખત તમે બ્લોગમાં લીધેલા ને તો મેં એક હું ઘરે આવું ને માસીને બ્લોગમાં લઉં તમને ના લઉં તો બધા પૂછો કરુણા ભાભી કઈ ગઈ એમ એક વાર પણ બ્લોગમાં નથી આવી થઈ તે કોમેન્ટ તમે જોતા હશો એટલા માટે ના હા તો કેવી લાગી તમને દુકાન બહુ સરસ મસ્ત થઈ ગયું છે હે ને હજી તો ઓપનિંગ થશે ઓપનિંગ તો જોરદાર લાગશે જોરદાર લાગશે જો બધું આ ઉપરનું જે લાઈટો બધું આવશે ને એટલે સરસ લાગશે જો કાજલ ને બધું મોર આવશે આઈ તો જોરદાર કરે છે ને હા અહીંયા ફોટા ફોટા પાડવા હોય હા એમની દિલવડી આવે એ બહુ સારું કહેવાય સારું એ ને એટલે પ્રાર્થનાઓ કરી છે મેં દર જન્માષ્ટમી તો હું કરું જ છું કરો જ છો તો પછી તમને મને પણ પ્રાર્થના સાંભળી લે. એક વાત કહું માસીની બર્થડે હતી હા. તો માસીની બર્થડે પર ઉત્સવનો જન્મ હા. થયેલો તો પછી એ તમારો યાદગાર પડતો તમારો અને બન્યો જ મેં આફેરે એવી જ કીધું મુકુ જન્માષ્ટમી પર ના થાય તો મુકુ મારા બર્થડે પર આ 26 તારીખે birthday એવું છે birthday હેપી બર્થડે થેન્ક યુ એડવાન્સમાં મુકુ ત્યારે આવે તો મુકુ ભણ્યો કે ભણી બેમાંથી આવી બે માંથી આવી જાય તો બહુ હેરાન કરે તું હે સૌની એવું બેસન કરો ને ભાભી ખુરશીમાં હા ચાલો કાજલે આવી ગઈ જો આજે કંઈક અલગ ડ્રેસ પહેરીને આવી કારણ કે તારા માટે તો કમેન્ટ હોય કાજલ બેન સહી સુહાગન લાગવા જોઈએ નહીં કારણ અમીર આપણે અમને ના સંભાળે કાલે જ એમનો ફોન આવેલો વિડિયો કોલ ત્યારે મેં સાડી પહેરેલી મુકુ તમે લાગો છો કે હા વાગી અને હવે પાર્ટી છે અને તમે બદલે જાડા કેમ લાગો મારું બોન હું કઈ ગઈ ને તમે જાડા જાડા સાચું શરીર થયું પણ મને લાગે છે કે તમે પાછું છો એમ બોલો ના ભાઈ સાચું કહું મોડું લાગે હું નહીં થઈ જાડી ના ભાઈ તું તો ઉપરની મને ગયેલી લાગે તો પછી લોકો કમેન્ટ કરજો હું સાચું જ કહું છું ના પણ તું આખી તું તો મને એવી નહીં લાગુ પણ આ એમને સે ચેન્જ આવ્યો શું કેવું હે પાતળું શરીર થઈ જાય ના પણ એવું નહીં રાજ છે ને કાજલ નું ચાલે એવું લાગે કાજલ નું ચાલે ચાલુ જોઈએ જ ને પણ આને ઉલટું થયું રાજ કાજલ નું ચાલે કાજલ પાછું નહીં ચાલે દાદા ઉલટું થયું મારું ચાલે પણ એમ નહીં પણ હવે તારા વિશે અમે શું કહીએ કે રાજ તારું ચાલે કે તું બદલેલી લાગે કમ્પ્લીટ હુકાયેલી નહીં હા પણ મારે તો જાડી થવી જ જોઈએ આવવાનું છે આવવાનું લે પણ આવું દુકાને કેટલા ટાઈમથી આવું ખબર મસ્ત લાગે છે જો આ બધું પીઓપી આ બધું આપણે ખાવા બનાવવાનું પણ અહીંયા ચોક્કસ હું આવું તારે આવવું જ પડશે વેદ બને ને તો મજા આવે આ બધું કાલે કેટલા 11 વાગે લગી કામ કરેલું પિયુષ અહીંથી 10 વાગે ગયેલો નીલેશ 11 વાગે આવેલા રાતે
મને પાણી ગઈ એટલે થોડીક છે તું આઈ જ જાઉં તને બોલાવી જ લઉં આઈ જ જાઉં હા તમે એમની જ સંભાળ્યા હું કાજલ મૂકું 5 વાગ્યા આની પણ આ વહેલી આવી હતી શું બનાવો આઈને પણ મારે તો બેહવું હતું વધારે કે તાર તબિયત હારી ને બકા મને પાર્ટી કરો પછી તમે પૂછો પણ હારું જ બકા કે ને હારું જ બકા મેં ફોન નથી કરતી જુઠ્ઠું ના બોલું ફોન નથી કરતી અભી આવ્યો તારો ફોન તા બસ તા હું આવવાની હતી મેં તો ફોન આમ કાજલ આવતી મેં પહેલો એને સંભાળ્યું ફોન યાદ કરો નહીં કરતી બકા આવ્યું કે અમને અમારે પ્રોબ્લેમ હતી એટલા માટે મારે ના આવ્યું જો તમે નવડે ધ્યાન ના કરે આપણે એમને અમને જ યાદ કરે મેં બધી બહુ વાતો કરી તને તો ના કહેવાય કાજલ આવી કાજલ તેવી કાજલ આમ કાજલ તેમ બધી બહુ વાતો કરતા ના કે હારું કરજે ના કહેવાય બકા હું તો ઠેકથી મગ કાજલ આવવાની છે ફોટા સિલેક્ટ થઈ ગયા બધા નહીં હજુ કરવાના છે હજુ આ પિયુષભાઈ મળે પછી જવાનું અને તું તો હવે નવી નવી ફોઈ બનવાની ને હા બીજી વાર કોઈ બનવાના બીજી વાર ફોઈ નહીં બનવાની બીજી વાર કોઈ નહીં કરવાની એમ કે રાધા હા ગધેડીની યાદ જ નહીં લે. ફોઈ બનવાની અને યાદ હવે અમે એ જ વાતો કરી ભૂલી ગયા એટલે બીજી વખતે કોઈ બની ના એ જ ને બની છે જ નતા નહીં ને હવે ઇંતજાર છે ઇંતજાર કમિંગ સૂન પરંતુ હું શું કહું કે તું આપણે જન્માષ્ટમીના દિવસે છે તો તું ત્યાં રહેવા જવાની છું અગાઉથી ના રક્ષાબંધન પર પેલા રક્ષાબંધન પર જઈશ પછી જઈને નથી આવીશ. એવું આ ફોટો મારે કરવાની છે ને એટલે આ ફોટો કહીએ નહીં જવાનું અમારે નહીં કરવાની હે ને આપણે. ના. હા આ ફોટો અમે ત્યાં પણ નહીં આવું ત્યાં પણ નહીં જવું કેમ કે આખા અમારે રક્ષાબંધન કરવાની નથી એટલા માટે એમની હેપી બર્થડે તો મેં કરી દીધી બકા એડવાન્સમાં Advance હું તો કરી દીધી. એટલે ખબર જ ત્યારે આવવાનું ફોનની રાહ જોઈ રહી અને આવો છો કે નહીં એ અરે હું તો હેપી બર્થડે મેં ચણને બીજી વખત હેપી બર્થડે કરું ના ભાભી અત્યારથી ના ચાલે આ તારી પર ના ચાલે આવું બધું ચાલે બકા હે ચલ 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 ફૂટ જ્યાં અને પાવનો નાસ્તો મંગાવી લીધો છે અલી ખા બોન સૂકા ભજીયા ને પાવ ઘરના ભાભી બેસો ને નીચે આ બાજુ હેરો ને તો જો સૂકા ભજીયા અને પાવનો નાસ્તો બધા લોકો જમવા અહીંયા બેસી ગયા છે અને બધા જમી લે કારણ કે બહુ ભૂખ લાગી કેટલા વાગે 3 વાગ્યા ને અમે તો ખાઈને આયા પણ બગા ખાના અમારે જોડે ખાઈને આ વાળી ધીરું ખાઈ લે થોડું આવી જાય જો અમારી ભૂલક્કર બેન એનો ફોન ભૂલીને નાખી ગઈ બોલો એનો ફોન કરે છે પિયુષ જો એનો ફોન ભૂલીને નાખી ગઈ મેં તારો ફોનનું બ્લોગ ઉઠા મેં યાદ નહીં રહેતું કશું તને ભૂલી એટલે મુસળો રમતો તો ફોનમાં સારું આવજે ચલો હા ને હું તો મગું ભૂલી જ જવા દઉં પાછળ જ છે એવું ધનથી જોવું પડે પાછું નીરસ એવું પાછું હવે મશીન ચાલુ કરશે ઢૂર પણ પીવસે કાઢેલું હો હા ચાચી મૂકેલું હો જો આ બોર્ડ એક જ ને સીટો આટલી બધી કેમ પણ અમે તો ખાલી ચાર્જિંગનું પ્લગ નાખાય માતાજીનો ફોટો પણ આ સીટો આટલી બધી કેમ એવું લાઇટોની એમ હા એવું જોઈ લો સરસ ઓહો હો એકદમ પિંક પિંક આટો મસ્ત ને જો 50 લાખ કે મસ્ત લાગે ને હજુ વચ્ચે બ્લુ આવશે ને તો જોરદાર લાગશે બ્લુમાં બ્લુ ને આનું વચ્ચે પ્રોફાઇલ 8:30 વાગી ગયા છે અને 8 વાગે આજે હું ઘેર આવી છું એટલે આખો દિવસ આજે થાકી ગઈ હવે કપડાં પણ વાળવાના પડ્યા છે જમવાનું પણ બનાવવાનું પડ્યું છે અને હવે એટલા માટે હવે બહુ આજે મોડું થઈ ગયું હવે મોડું થાય ભાઈની દુકાન છે એટલે આપણે સપોર્ટમાં રહેવું જ પડે કામ તો આખી જિંદગી રહ્યું પણ કંઈ વાંધો નહીં આપણે ફટાફટ 80ની સ્પીડમાં બધું જ કામ પતાવી દઈએ
અને ફ્રી થઈ જઈએ. કાલે સવારે વહેલું પણ ઉઠવાનું છે ને કાલે પણ આપણે દુકાને જવાનું છે સાફ સફાઈ માટે. હું તો આજે તો જો મારો હોળો નિલેશમાં ક્યાંના એ જ કહેતા કે તારો ચહેરો કેવો થઈ ગયો, લુક કેવો થઈ ગયો, પણ કામ હોય તો શું કરવાનું. પણ આ બ્લોગને અત્યારે હું એન્ડ આપું છું. નિલેશ હજુ માસી જોડે ત્યાં વાત કરે છે કેમ કે આજે આખો દિવસ અમે ત્યાં જ હતા એટલા માટે. અને હવે આ બ્લોગ જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરવાનું તો બિલકુલ તમે ભૂલતા જ નહીં. હવે તો તમને બહુ જ સરસ અવનવી વિડીયો જોવા મળી જવાનું છે કેમ કે અમે ભાઈની જોડે જઈશું, રીતિકા ભાભી આવશે, મમ્મી પપ્પા બધા જ સ્ટેપ બાય સ્ટેપ બધા આવશે. નવું નવું જોવા મળશે તમને બધાને, તો ફોલો કરી લેજો. અને બીજું કંઈ નહીં તો ચલો મળીએ કાલે પછી. ગુડ નાઇટ.